અંકલેશ્વરની જયાબેન મોરી હોસ્પિટલના બિલ્ડિંગ વિભાગમાં 3 કર્મચારીઓની ₹13.49 લાખની છેતરપિંડી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આ કર્મચારીઓએ દર્દીઓ પાસેથી લેવામાં ફી પોતાના અંગત QR કોડ દ્વારા સ્કેન કરાવી નાના ચાઉ કરી ગયા હતા. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ પાસેથી ફી રોકડ, QR કોડ અને ઓનલાઈન બેન્કિંગ દ્વારા લેવામાં આવે છે, જે દૈનિક ધોરણે હોસ્પિટલના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ કામગીરી બિલ્ડિંગ વિભાગમાં ફરજ બજાવતા મહેન્દ્ર અમરસિંહ રાજ, શોબાન શકીલ અહેમદ હોટલવાલા અને હારૂન મોહમ્મદ મુશ્તિક અંસારી કરતા હતા. ઓક્ટોબર 2025માં જયાબેન મોરી હોસ્પિટલનું વાર્ષિક ઓડિટ થયું ત્યારે આવક-જાવકના હિસાબમાં ગંભીર ભૂલ જણાઈ હતી. ફોરેન્સિક ઓડિટ કરતાં સામે આવ્યું કે આ ત્રણેય કર્મચારીઓ ઓગસ્ટ 2024થી એપ્રિલ 2025 દરમિયાન દર્દીઓ દ્વારા ચૂકવવામાં આવતી ફી પોતાના અને તેમના પરિવારના સભ્યોના બેંક ખાતામાં QR કોડ સ્કેન કરી ઉપચાર કરી હતી. હોસ્પિટલના મેનેજર નિનાર ઝાલાએ અંકલેશ્વર GIDC પોલીસ મથકે ત્રણેય કર્મચારીઓ વિરુદ્ધ ₹13.49 લાખની ઉપચારિતની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ત્રણેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.